સથાણા ચકાતનાકા માવતીધામ બંગલોઝમાં રહેતો અને સથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના માલિક ડોક્ટર પ્રતિક જીવરાજભાઈ માવાણી સામે સીમાડા ચકાતનાકા પાસે આવેલી માવતી એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતી છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં યુવતીના પરિવારજનોએ હોસ્પિટલમાં ઘૂસી જઈ તેને માર માર્યો હતો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેથી આખરે ગઈકાલે મોડી રાત્રે પ્રતિક માવાણીએ પણ મોહિત નામના વ્યક્તિ સહિત અન્ય 10 જેટલા લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે માવતી એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ તેની સામે તેની માતાએ ભેગા મળી તેની સામે છેડતીનો આરોપ મૂક્યો હતો અને બાદમાં ₹20 લાખમાં પતાવવાની માંગણી કરી હતી. પરંતુ પ્રતિક માવાણીએ તેમની વાત ન માનતા યુવતીના પરિવારજનોએ ભેગા મળીને તેને ઢીક મૂકીનો ઢોરમાર મારી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હાલ તો પોલીસે પ્રતિક માવાણીની ફરિયાદને આધારે તમામ સામે ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી સાહેબ, આપનું નામ? પ્રતિક કુમાર જીવરાજભાઈ માવાણી. સાહેબ, શું ઘટના બની હતી? હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારુતિ એક્સરે સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ, દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું. આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો. ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને 8 થી 10 જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે, આરોપ મૂક્યો. મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો, નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું. એ રીતે એટલે એમને અમારી પાસે ₹20 લાખ માગણી કરી હતી. એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી, તો પછી હું શા માટે આપું? એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ માંડ્યા અને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ હતી અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા 2 દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોણ છે આ છોકરી? કોણ છે? એમને હું ઓળખતો પણ નથી ને હું છેલ્લા 8 વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે. તમે અંદર ગયા હતા પેશન્ટને ચેક કરવા, ત્યારે કોણ હતું અંદર હાજર? ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય, એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને 5 થી 10 મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું. તમે 3 વાર છોકરીની છેડતી કરી, અલગ અલગ ટાઈમ એવી વાત કરે છે. કેટલા આક્ષેપમાં કેટલી સત્યતા? એકદમ ખોટા આક્ષેપો કરેલા છે, એકદમ ખોટા. અને પૈસા માગવામાં જો આ રીતે એ લોકો માગણી કરીને આવું કરશે ડૉક્ટરો સુધી, તો અમે સારવાર કઈ રીતે કરીશું? હું બધાને કઈ રીતે મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી જ છે કે આની સત્યતા, હકીકત બધા સામે આવે અને મતલબ થોડું આનો ન્યાય થાય.